નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાર્થ નોલેજ ઇન્સ્ટિટ્યૂટ અને સમર્પણ ટેકનો સ્કૂલની યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આપણે યુનિટ નંબર 8 અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલોટ કે ભારતીય લડાયક વિમાન ચાલકના જીવનનો એક દિવસ કેવો હોય છે એની આપણે પાઠની અંદર ચર્ચા કરી રહ્યા હતા. પ્રથમ લેક્ચરની અંદર આપણે 3 પેરેગ્રાફ જોયા હતા. એના પછીના બીજા લેક્ચરમાં આપણે ફરીથી પાછા 3 પેરેગ્રાફ જોયા હતા. હવે આ લેક્ચરમાં આપણે ફરીથી પાછા ભાષાંતરમાં આગળ વધીએ. છેલ્લે આપણે ઉપરની લીટીઓની ચર્ચા કરી હતી કે જેમાં આપણે જોયું હતું કે સવારના 6:45 વાગ્યા છે. લક્ષ્ય પર પહોંચતા પહેલાંની 15 મિનિટ પહેલાંનો આ સમય છે. આગળ વધીએ. એટ 6:55 AM they reached their first checkpoint, a village named મિર્થાલ, ડાઉન ઓન ધ અર્થ. રીચ એટલે પહોંચવું, ફર્સ્ટ ચેક પોઈન્ટ એટલે કે ફર્સ્ટ ચેક પોઈન્ટ, વિલેજ એટલે કે એક ગામ છે કે જેનું નામ છે મિર્થાલ. હવે તેઓ સવારના 6:55 વાગ્યે તેમના પહેલા ચેક પોઈન્ટ પર પહોંચે છે. નીચે પૃથ્વી પર મિર્થાલ નામનું ગામ તેઓને ત્યાં જોવા મળે છે. કુકી begins to time his target. કુકી તેમના લક્ષ્ય પર સમયની ગણતરી કરે છે. હવે ગણતરી કરવાનું ચાલુ થઈ ગયું કુકીનું. As they rise up to 450 meters, Tyagi's plane rocks violently due to air bumps. Rise up એટલે કે ઉપર ચઢવું. ત્યાગીસ પ્લેન એટલે કે ત્યાગીનું વિમાન, રોક્સ એટલે કે ઝોલા ખાવા, વાયોલેન્ટલી એટલે ખૂબ વધારે પડતા, એર બમ્પ્સ એટલે હવાના ઉછાળા. કુકી તેમના લક્ષ્ય પર સમયની ગણતરી કરે છે. ત્યાર પછી જ્યારે તેઓ 450 મીટરની ઊંચાઈ પર હોય છે ત્યારે હવાના ઉછાળાના કારણે ત્યાગીનું વિમાન જે છે એ ખૂબ જોરદાર ઝોલા ખાય છે. A bit bumpy here, says ત્યાગી on radio. અહીં થોડા હવાના ઉછાળા આપણે ખાવા પડે છે, ત્યાગીએ રેડિયો પર આવું કહ્યું. બ્રેકફાસ્ટ મે કમ અપ બિફોર ધ બોમ્બ ગોઝ ડાઉન. બોમ્બ નીચે જાય તે પહેલાં સવારનો નાસ્તો ઉપર આવી શકે છે. કુકી જોક્સ. કુકી આવી થોડી મજાક કરે છે. ટુ હન્ટર અપિયર્સ ફાર ટુ ધ રાઇટ એઝ એનિમી પ્લેન. હન્ટર એટલે કે શિકારી અથવા તો દુશ્મન, ફાર એટલે દૂર, રાઇટ એટલે કે જમણી બાજુએ, એનિમી પ્લેન એટલે કે દુશ્મની વિમાન. જમણી બાજુએ 2 હન્ટર દુશ્મનના વિમાન તરીકે આવે છે. They turn away and vanished. તે દિશા બદલીને અદૃશ્ય થઈ જાય છે. ફરીથી આ પેરેગ્રાફનું આપણે ભાષાંતર એકવાર કરી લઈએ. સવારના 6:55 વાગે
તેઓ તેમના પહેલા ચેકપોઇન્ટ પર પહોંચે છે. નીચે પૃથ્વી પર મિર્થાલ નામનું એક ગામ જોવા મળે છે. કુકી તેમના લક્ષ્ય પર સમયની ગણતરીઓ પણ કરતા જાય છે. જ્યારે તેઓ 450 મીટરની ઊંચાઈ પર હોય છે ત્યારે હવાના ઉછાળાના કારણે ત્યાગીનું વિમાન ખૂબ જોરદાર ઝોલા ખાય છે. અહીં થોડા ઉછાળા ખાવા પડે છે ત્યારે રેડિયો પર કહ્યું, બોમ્બ નીચે જાય તે પહેલાં સવારનો નાસ્તો ઉપર આવી શકે છે. આવું કુકીએ વિમાનની અંદર મસ્કરી કરે છે, મજાક કરે છે, રમૂજ કરે છે. જમણી બાજુ 2 હન્ટર એટલે કે વિમાન દુશ્મનના વિમાન તરીકે આવે છે. તે દિશા બદલીને અદૃશ્ય થઈ જાય છે. આગળ જોઈએ પેરેગ્રાફમાં. There are clouds all around. ચારે તરફ વાદળા છે. The earth has disappeared too. પૃથ્વી પર પણ કંઈ દેખાતું જ નથી. The MiGs are fast approaching the target. ફાસ્ટ એટલે ઝડપ, એપ્રોચ એટલે પહોંચવું, ટાર્ગેટ એટલે લક્ષ્ય પર. વિમાન તેમના લક્ષ્ય તરફ ઝડપથી પહોંચી રહ્યા છે. Now both the planes dive below the clouds. Their planes are flying lower. હવે બંને વિમાનો એકદમ વાદળા નીચે જાય છે. તેમના વિમાન હજી વધારે નીચે ઉડી રહ્યા છે. કુકી સીઝ ધ ટાર્ગેટ. કુકી તેમનું લક્ષ્ય જુએ છે. એન એનિમી ટેન્ક. દુશ્મનની એક ટેન્ક તેમને દેખાય છે. એન્ડ હી રિલીઝિસ ધ બોમ્બ. અને તે બોમ્બને છોડે છે. ફરીથી ભાષાંતર કરી લઈએ. There are clouds all around. The earth has disappeared too. The MiGs are fast approaching the target. Now both the planes dive below the clouds. Their planes are flying lower. Cookie sees the target, an enemy tank, and he releases the bomb. ચારે તરફ વાદળાઓ છવાયેલા છે. પૃથ્વી પણ દેખાતી નથી. વિમાન તેમના લક્ષ્ય તરફ ઝડપથી આગળ પહોંચી રહ્યા છે. હવે બંને વિમાનો એકદમ વાદળા નીચે જાય છે. તેમના વિમાન હજી વધારે નીચે ઉડી રહ્યા છે. કુકી તેમનું લક્ષ્ય પર દુશ્મનની એક ટેન્ક જુએ છે અને તે દુશ્મનની ટેન્ક પર એક બોમ્બ છોડે છે. This is a perfect opportunity to rehearse attack procedure and bomb aiming. પરફેક્ટ એટલે કે એકદમ ચોક્કસ હુમલો કરવાની પદ્ધતિ અને બોમ્બ માટે નિશાન લેવાની તાલીમ લેવા માટેનો આ એક ઉત્તમ સમય છે. At the time of firing, automatic camera captures the action. બોમ્બ છોડવામાં આવે તે સમયે
એક સ્વયં સંચાલિત કેમેરો જે હોય છે તે સમગ્ર પ્રક્રિયાનો રેકોર્ડ પણ કરતો હોય છે. The two planes circle, then come down on another target, a bridge. બંને વિમાન ગોળ ફરીને બીજા લક્ષ્ય એક પુલ પર તેઓ આવે છે. There was a strong wind, therefore they released the bomb earlier. પવન ખૂબ જોરથી ફૂંકાતો હોવાથી તેઓએ બોમ્બ સમયથી વહેલા છોડ્યા. But with accurate calculation, પરંતુ ગણતરી ખૂબ ચોક્કસ કરીને તેઓએ છોડ્યો હતો. We have got it right, they say. તેઓ બોલ્યા, આપણે આ કામ બરાબર કર્યું છે. Visibility has become worse. જોઈ શકાય તેવું વાતાવરણ જે છે એ વધુ હવે ખરાબ થતું જાય છે. Let's go home, says Cookie. તેથી કુકી કહે છે કે ચાલો હવે આપણે ઘરે જઈએ. ફરીથી એક વખત આ ભાષાંતર આપણે કરી લઈએ. This is a perfect opportunity to rehearse attack procedures and bomb aiming. At the time of firing, automatic camera captures the action. The two planes circle, then come down on another target, a bridge. There was a strong wind, therefore they released the bomb earlier. But with accurate calculation, we have got it right, they say. Visibility has become worse. Let's go home, says Cookie. હુમલો કરવાની પદ્ધતિ અને બોમ્બ છોડવા માટે નિશાન લેવાની જે તાલીમ લેવા માટે આ એક ઉત્તમ સમય છે. બોમ્બ છોડવામાં આવે તે સમયે એક સ્વયં સંચાલિત જે કેમેરા હોય છે તે સમગ્ર પ્રક્રિયાનું રેકોર્ડ પણ કરતા હોય છે. બંને વિમાન ગોળ ફરીને બીજા લક્ષ્ય એક પુલ પર તેઓ હવે આવે છે. પવન ખૂબ જોરથી ફૂંકાતો હોવાથી તેઓએ બોમ્બ વહેલા છોડ્યા. ચોક્કસ ગણતરી કરીને આ બધું કામ કર્યું હતું. આપણે બરાબર કામ કર્યું છે, તેઓ બોલ્યા. જોઈ ન શકાય તેવું વાતાવરણ પણ હવે વધુ ખરાબ થવા લાગ્યું છે. તેથી કુકીએ કહ્યું, ચાલો હવે આપણે ઘરે જઈએ. તો આ રીતના કુકી જે તાલીમ લીધેલી હોય છે કુકીએ, એ તાલીમ દેખાડવાનો પણ ખરો સમય હોય છે અમુક. એ સમયે બોમ્બ છોડવા એ પણ ખૂબ જરૂરી હોય છે. ઘણી બધી વખત વધારે પવન ફૂંકાતો હોવાથી સમયથી પહેલાં પણ બોમ્બ છોડવો પડે કે જેના લીધે સમયે ટાઈમે બોમ્બ ત્યાં પહોંચે અને ટેન્ક છે દુશ્મની એ સમયસર ઉડી શકે. તો આવી રીતના કુકીએ દરેક બાબતનું ધ્યાન રાખતું રહેવાનું હોય છે. આ દરેક પાયલોટની આ જ પોઝિશન હોય છે. એક દિવસનું જે સંચાલન એને કરવાનું હોય છે એ ખૂબ બરાબર કરવાનું હોય છે. તો
અહીંયા આપણે આટલું જ પેરેગ્રાફનું ભાષાંતર કરશું. થોડો ઘણો પાઠ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચામાં લેશું. તો દરેક વિદ્યાર્થીનો આભાર.